નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। આજે સૌ કોઈની નજર વડનગર તરફ છે, કારણ કે ત્યાં વિરાસતને ખુલ્લી મુકાય છે અને વિકાસના અનેકવિધ કાર્યક્રમોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ થઈ રહ્યા છે અને એવે તબક્કે વડનગરમાં પુરાતત્વ પ્રાયોગિક સંગ્રહાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે તેનું ઉદ્ઘાટન કર્યું છે અને સાથોસાથ આપણે પણ જણાવીએ કે આ ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ખાસ ઉપસ્થિત રહ્યા। 298 કરોડના ખર્ચે નિર્મિત આ આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। અહીં 72 કરોડના ખર્ચે નિર્માણ પામેલું છે પ્રેરણા સંકુલ। 33.5 કરોડના ખર્ચે બનેલા વડનગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું। વડનગર ખાતે હેરિટેજ સાથે ડેવલપમેન્ટ સ્કીમ, આ ઉપરાંત ફસાડ, અર્બન રોડ ડેવલપમેન્ટ તેમજ બ્યુટિફિકેશનના કાર્યોનું અવલોકન અને મુલાકાત પણ અમિત શાહે કર્યા। હાટકેશ્વર મંદિરની મુલાકાતે પૂજા અર્ચના પણ અમિત શાહ કરવાના છે। પ્રેરણા સંકુલના વિદ્યાર્થીઓ અને ગાર્ડિયન સાથે પણ પરિસંવાદનું આયોજન છે। ગણપતિ યુનિવર્સિટી ખેરવા ખાતે 18મા પદવીદાન સમારંભમાં પણ આજે અમિત શાહ હાજરી આપવાના છે। ગૃહમંત્રી સાથે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રવાસન પ્રધાન મુળુભાઈ બેરા તેમજ સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા પણ ઉપસ્થિત રહ્યા છે। રાજ્યસભાના સાંસદ મયંક નાયક, આ ઉપરાંત લોકસભાના સાંસદ હરિભાઈ પટેલ તેમજ ધારાસભ્ય પણ ઉપસ્થિત રહ્યા છે। અને આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે વડનગરથી જોડાયા છે ટીવી9 સંવાદદાતા રોનક વર્મા। રોનક, આખરે લોકાર્પણ ખાતમુહૂર્તનો આ વિશેષ કાર્યક્રમ છે અને ખાસ કરીને કયા એવા સંકુલ છે જે ખુલ્લા મૂકી દેવાયા છે અને હાલ ત્યાં આપ શું ગતિવિધિ જોઈ રહ્યા છો? રોનક, જે બિલકુલથી જયેશ, આપે જે પ્રકારે કહ્યું કે આજે સમગ્ર વિશ્વની નજર વડનગર પર છે, ત્યારે ભારત સરકાર અને તેના કેટલાક મંત્રીઓ છે તેઓ પણ વડનગરમાં આવ્યા છે અને વડનગરમાં જે પ્રકારે વિરાસત છે, વારસો છે, તેને કઈ રીતે આગળ લઈ જઈ શકાય, આગામી પેઢીઓ વડનગરના વારસા વિશે વધુને વધુ જાણે, આ ઉપરાંત જે નવી પેઢી તૈયાર થઈ રહી છે તે પણ જે શિક્ષણ લે છે તે શિક્ષણને પણ કઈ રીતે અત્યાધુનિક બનાવી શકાય તે પ્રકારનો કાર્યક્રમ છે તે આજે કરવામાં આવી રહ્યો છે। જે પ્રકારે મ્યુઝિયમની આપણે વાત કરીએ, પુરાતત્વ જે સંગ્રહાલય બનાવવામાં આવ્યું છે 4 માળનું, તેનું જે લોકાર્પણ છે તે કરી દેવામાં આવ્યું છે। ત્યારબાદ હવે જે સંકુલ છે જેને પણ પુરાતત્વ વિભાગ દ્વારા જે વિકાસ કરવામાં આવ્યું છે તેનું પણ અત્યારે મુલાકાત છે તે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ લઈ રહ્યા છે। તેમની સાથે સાથે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ આજે વડનગરમાં છે, તેઓ પણ સતત જે કાર્યક્રમો છે તેમાં હાજરી આપી રહ્યા છે। ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જે કાર્યક્રમ છે તેમાં જોડાયા છે। આપ સીધા દ્રશ્યો અત્યારે જે જોઈ રહ્યા છો તે સભા સ્થળ પરથી છે કે જે આગળ થોડીક જ વારમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અહીંયા આવશે અને હાજર જે લોકો છે તેમનું અભિવાદન કરશે, તેમને જે સભા છે તે સંબોધશે। ત્યારે કેટલાક આગેવાનો છે, કેટલાક કવિઓ છે તે પણ આ પ્રસંગે આજે વડનગરમાં આવ્યા છે। તાનારી રીતે લઈને અનેક વાતો હોય જે વડનગર સાથે જોડાયેલી છે, ત્યારે પ્રસિદ્ધ કવિ તુષારભાઈ પણ અહીંયા હાજર છે, તેમની સાથે વાત કરીશું। સાહેબ, વડનગરનો વારસો અને આજે આ પ્રસંગ કઈ રીતે જોઈ રહ્યા છો આપને? વડનગર આમ પણ ઐતિહાસિક નગર છે અને એક જમાનામાં વહાણવટાનું પણ મહત્વનું સ્થાન, અહીંયા શિકોતર માતાનું મંદિર પણ છે। કલા સંસ્કૃતિના ધામ તરીકે પણ એનો મહિમા વધારે છે, એટલે મને તો એ સંસ્કાર ધામ વિશેષ લાગે। ભગવાન હાટકેશ અહીંયા બેઠા છે અને આજે જે આ સરસ સંગ્રહાલય મ્યુઝિયમ એનું જે ઉદ્ઘાટન થયું એ કદાચ આપણને કેવી ભવ્ય વિરાસત મળેલી અને જેના તરફ આપણે થોડા એક યા બીજા કારણસર પણ બેદરકાર રહ્યા હઈશું, એ આજે નરેન્દ્રભાઈએ એની જે રીતે એની પ્રસ્તુતિ કરી છે, એટલે કે એમ લાગે કે આ જૂનું 2,500 વર્ષ જૂની વાત એને અત્યારની ટેકનોલોજીની મદદથી આપણે માટે આવનારા સમયના જે કોઈ આવશે મુલાકાતીઓને માટે મૂકી આપી તો પ્રસન્ન થવાય એવો સમય। જે પ્રકારે આપણે ટેકનોલોજીની વાત કરી, વિરાસતને સાચવણી થઈ રહી છે, ઉપરાંત જે સ્કૂલ છે તે સ્કૂલને પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની સાથે સાથે અનેક ટેકનોલોજીથી સજ્જ કરવામાં આવી રહી છે। નવી પેઢીને જાણવા મળે, શીખે તેવા એક પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે, કઈ રીતે જોઈ રહ્યા છો આપણે? આમ તો કોઈ પણ શાળા આવી સજ્જ હવેના સમય માટે તો હોવી જોઈએ અને મહાનગરોમાં હશે ખરી, પણ અહીંયા વડનગરમાં આ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવી, નરેન્દ્રભાઈ દીર્ઘદ્રષ્ટા છે, એટલે કેવળ
એ રીતે એને નહીં જોતા કે આમાં નરેન્દ્રભાઈનું ગામ છે ને નરેન્દ્રભાઈની સ્કૂલ છે. અહીંયા હવે જે ભણવાના છે એ લોકોને આ વ્યવસ્થાનો લાભ મળે. અને નરેન્દ્રભાઈની તો નેચરલ ઇન્ટેલિજન્સ છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો લાભ હવે પછીની પેઢીને મળે શિક્ષણ માટે, એનાથી વધારે રૂડું શું? ધન્યવાદ ટીવી સાથે વાતચીત કરવા બદલ. નેચરલ ઇન્ટેલિજન્સ સતત કામ કરી રહ્યું છે અને બાળકોને હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના માધ્યમથી અવનવું જાણવા મળે તેવા પણ પ્રયાસો આજે વડનગરમાં જોવામાં આવી રહ્યા છે. જાણીતા લોકો છે તે કહી રહ્યા છે કે મહાનગરમાં તો આ બાબત લગભગ સામાન્ય છે, પરંતુ વડનગર જેવી જે ગ્રામ્ય કક્ષા છે ત્યાં સ્તર સુધી આ પ્રકારે આયોજન કરવું એ ખૂબ જ મહત્વનું છે. આગામી પેઢીને આના કારણે ખૂબ લાભ થશે. થોડીક જ વારમાં અહીંયા અમિત શાહ પહોંચશે અને જે હાજર લોકો છે તેમને સંબોધન પણ તેઓ અહીંયાથી કરવા જઈ રહ્યા છે. બિલકુલ આભાર રોનક. તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. તો હવે ટૂંક સમયમાં અમિત શાહ પણ અહીં પહોંચશે અને તમામને સંબોધિત પણ કરશે. પણ અનંત અનાદિ વડનગર આ કાર્યક્રમ સવિશેષ બની રહ્યો છે, કારણ કે આ કાર્યક્રમ અંતર્ગત આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ તેને ખુલ્લું મુકાઈ દેવાયું છે.